ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 905 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ વિથ UML. તો આપણા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસમાં લાસ્ટ ટાઈમ OHDM એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હાઇપરમીડિયા મેથડ્સની સ્ટડી કરી. બરાબર. આ OHDM છે તો નેવિગેશનલ કાસ્ટોન્સ કઈ રીતે વર્ક કરે છે? તો આપણે વાત કરીએ કે નેવિગેશન ઓબ્જેક્ટ ઓફ વ્યૂ, જે કન્સેપ્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સ, એપ્રોચીસ ઓફ નેવિગેશન સ્પેસ, આ બધી આપણે સ્ટડી કરી હતી. એના પછી લાસ્ટ ટાઈમ લેક્ચર્સમાં આપણે એની મેથોડોલોજીની વાત કરી હતી, જેમાં કન્સેપ્ચ્યુઅલ મોડલિંગ, નેવિગેશનલ ડિઝાઇન્સ, એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ અને ઇમ્પ્લિમેન્ટેશન્સ. બરાબર. તો કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ જે છે એ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ એ કેવા ટાઈપ્સની પ્રોડક્ટ્સ ક્રિએટ કરે છે? આપણે વાત કરીએ ક્લાસીસ, સબસિસ્ટમ, રિલેશનશિપ, એટ્રીબ્યુટ્સ. બરાબર. એવા ટાઈપ્સની પ્રોડક્ટ આ કન્સેપ્ચ્યુઅલ મોડેલમાં તમે ક્રિએટ કરી શકો. એ જ રીતે આપણે ફોર્મલાઇઝમની વાત કરી હતી લાસ્ટ લેક્ચર્સ કે કન્સેપ્ચ્યુઅલ લેવલ જે છે એ કન્સેપ્ચ્યુઅલ મોડલિંગ કેવા ફોર્મલાઇઝેશન્સ યુઝ કરે છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલિંગ, કન્સ્ટ્રક્ટેડ ક્લાસ, રિલેશનશિપ, યુઝ કેસ. બરાબર. આ બધી વસ્તુનું ફોર્મલાઇઝમ કરે છે, જેને આપણે મિકેનિઝમ્સ કઈ રીતે વર્ક કરે છે, એમાં શું શું કામ થાય છે? તો એક તો ક્લાસિફિકેશન્સ કરી શકો છો, એગ્રીગેશન્સ, રિલેશનશિપ, જનરલાઇઝેશન, સ્પેશિયલાઇઝેશન્સ. આ બધું જ તમે ક્લાસ અને સબસિસ્ટમ્સમાં કામ કરાવડાવી શકો છો. એગ્રીગેશન્સ, જનરલાઇઝેશન્સ, સ્પેશિયલાઇઝેશન્સ એન્ડ બોટિંગ. એ જ રીતે ડિઝાઇન્સ કોન્કરન્સ એટલે કે મોડેલ સેમેટિક્સ ઓફ એપ્લિકેશન્સ ડોમેન. શું કહે? મોડેલ સેમેસ્ટિકેશન્સ એપ્લિકેશન્સ. જે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ તરીકે વર્ક કરે છે. એ જ રીતે નેવિગેશન્સની સમરાઈ ઓફ પદ્ધતિ કેવી છે, મેથોડોલોજી કેવી છે? તો કે પ્રોડક્ટ તરીકે નોડ્સ હોય, લિંક હોય, કોઈ સ્ટ્રક્ચર એક્સેસ્ટેડ હોય, અથવા નેવિગેશનલ ડિઝાઇન્સ યુઝ કર્યું. બરાબર. કોઈ કન્ટેસ્ટ નેવિગેશનલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન્સ. આ તમે નેવિગેશનલ ડિઝાઇન્સ તરીકે પ્રોડક્ટ યુઝ કરી શકો છો. એ કેવા ટાઈપ્સના ફોર્મલાઇઝેશન્સ ક્રિએટ કરે છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ વ્યૂ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સ્ટેટ ચાર્ટ્સ છે, કન્ટેક્સ્ટ લેવલ ક્લાસીસ, યુઝર સર્ટેન સિનારીઓસ, ડિઝાઇન્સ પેટર્ન. આ બધું ફોર્મલાઇઝમ્સ તમે નેવિગેશનલ ડિઝાઇન્સમાં ક્રિએટ કરી શકો છો. ક્લાસિફિકેશન, એગ્રીગેશન, જનરલાઇઝેશન, સ્પેશિયલાઇઝેશન આ એનું મિકેનિઝમ છે. એ રીતે ડિઝાઇન કોન્કરન્સ શું છે? તો યુઝર પ્રોફાઇલ, ટાસ્ક, એમ્ફેસિસ, ઓબ્જેક્ટિવ એસ્પેક્ટ્સ. આ બધું નેવિગેશનલ ડિઝાઇન છે. તો આપણે આ બધું ડીપમાં સ્ટડી કર્યું છે લાસ્ટ લેક્ચર.
એના પછી આપણે સેકન્ડ મેથોડોલોજી હતી એ હતી એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ. આ એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ જે ઓબ્જેક્ટ છે એ કેવા ટાઈપ્સની પ્રોડક્ટ કન્સિડર કરે છે? તો એમાં વાત કરીએ આપણે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ઓબ્જેક્ટ રિસ્પોન્સ એક્સટર્નલ ઇવેન્ટ ઇન્ટરફેસ ટ્રાન્સફોર્મેશન્સ બધી પ્રોડક્ટ તમે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ તરીકે યુઝ કરી શકો. ખ્યાલ આવે? એ રીતે ફોર્મલાઇઝેશન કઈ રીતે કરી શકો છો? તો કોઈ એબ્સ્ટ્રેક્ટ ડેટા હોય, કોઈ કન્ફિગ્યુરેશન ડાયાગ્રામ હોય અથવા એડીવીટી ચાર્ટ્સ હોય, આ પણ તમે ફોર્મલાઇઝેશન ક્રિએટ કરી શકો છો. એ જ રીતે મેનું મિકેનિઝમ શું છે? તો કે કોઈ મેપિંગ્સ મોડલ હોય અથવા તો કોઈ નેવિગેશનલ અથવા પ્રેડિક્ટેબલ્સ ઓબ્જેક્ટ હોય. નેવિગેશનલ અને પ્રેડિક્ટેબલ્સ ઓબ્જેક્ટ્સ તરીકે કામ કરે છે, જેમાં આપણે કમ્પોઝિશન્સ, જનરલાઇઝેશન, સ્પેશિયલાઇઝેશન્સ આ મિકેનિઝમ્સ એડ કરાય છે. તો પછી એની ડિઝાઇન્સ કોણ કરે શું કહે છે? એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ તો કોઈ મોડેલ પ્રિસ્પેક્ટિબલ્સ ઓફ ઓબ્જેક્ટ્સ, ઇમ્પ્લિમેન્ટિંગ સ્ટુડન્ટ્સ અથવા કોઈ મેટાફોર ડિસ્ક્રાઇબ ઇન્ટરફેસ. જે તમે નેવિગેશનલ ઓબ્જેક્ટ્સ ઇન્ટરફેસ ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું, ડિઝાઇન્સ કોણ? બરાબર. તો એને આપણે કઈ એક્ટિવિટીઝ કહેતા હતા? તો કે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ડિઝાઇન્સ. ધીસ ઇઝ ધ મેથોડોલોજી ઓફ OOHDM, એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હાઇપર મીડિયા ડિઝાઇન્સ મેથડ. આપણે ઇમ્પ્લિમેન્ટેશન કહ્યું હતું કે ઇમ્પ્લિમેન્ટેશન મીન્સ વોટ? તો કે પ્રોડક્ટ જે છે એ રનિંગ એપ્લિકેશન, કોઈ એપ્લિકેશન રનિંગ, ધીસ ઇઝ ધ પ્રોડક્ટ રનિંગ એપ્લિકેશન. એનું ફોર્મલાઇઝેશન શું છે? તો કોઈ એના સપોર્ટેડ ટાર્ગેટ એન્વાયરમેન્ટ્સ, જે ફોર્મલાઇઝેશન એ કેવા ટાઈપ શું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે? એના ટાર્ગેટ્સ એન્વાયરમેન્ટ અને શું ટાર્ગેટ છે, કેવી રીતે એપ્લિકેશન્સ રનિંગ કરવી, એની ફંક્શનાલિટી કઈ રીતે એક્સપોઝ, એ જે રીતે તમે એને બાઇન્ડ કરી છે એ બાઇન્ડ થયેલી જે ફંક્શનાલિટી એના ટાર્ગેટ પ્રમાણે કામ કરે છે. અને જે ડિઝાઇન કોન્કરન્સ જે છે એના પરફોર્મન્સ કોમ્પ્લિટનેસ વર્ક કરે છે. તો આથી મેથોડોલોજી ઓફ OOHDM. એના પછી આપણે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સની વાત કરીએ. કે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ કઈ રીતે ક્રિએટ થાય છે? તો એમાં વાત કરીએ આપણે કે મોડેલ ઓફ એપ્લિકેશન્સ ડોમેન.
જેને આપણે બિલ્ડ કરીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની મદદ. ધીસ ઇઝ નોન એઝ કન્સેપ્ચ્યુઅલ એપ્લિકેશન્સ ડોમેન. અને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ થ્રુ એ મોડેલને બિલ્ડ કરીએ છીએ. ધીસ ઇઝ ધ કન્સેપ્ચ્યુઅલ. તો આ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ માટે ડોમેન સેમેન્ટિક્સના પોસિબલ 3 ફંડામેન્ટલ છે. પહેલી વાત કરી હતી આપણે રિપ્રેઝન્ટ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે રિલેશનશિપ અને કોલેબોરેશન્સ, આ બંને વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે. કોણ? ઓબ્જેક્ટ. represent objects and their relationship and collaborations. This is known as conceptual. Second considerations are to little concurrence of type of user and task. કે યુઝરને તમે ટાસ્ક કોન્કરન્ટ કઈ રીતે ક્રિએટ કરી શકો છો? લિટલ કોન્કરન્સ for the types of user and task. અને જે થર્ડ કન્સાઇડરેશન્સ જે ડોમેન સેમેસ્ટિકેટેડ જે પોસિબલી નેચરલી યુઝ કરે છે એ છે એપ્લિકેશન્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ડાયનેમિક અપડેટ્સ ક્રિએટ કરો. શું કરો? કોઈ એપ્લિકેશન્સની રિક્વાયરમેન્ટ અને એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એને ડાયનેમિક એપ્લિકેશન્સને અપડેટ કરો. તો એ પણ શું છે? કન્સેપ્ચ્યુઅલ. એટલે કહી શકે કે ધીસ મોડેલ વિલ ફોલ ઇન્ટુ ઓબ્જેક્ટ મોડેલ ફોર ધ એપ્લિકેશન્સ. આ મોડેલ શું ઇવોલ્વ કરે છે? તો કહો ઓબ્જેક્ટ મોડેલ અને એપ્લિકેશન્સ, જેને આપણે શું કહીએ છીએ? કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન. જેમાં પ્રોડક્ટની વાત કરી હતી આપણે કે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ ક્લાસ અને સબ સિસ્ટમ જે છે એમાં કઈ રીતે વર્ક કરે છે? તો એમાં આપણે સ્કીમાની વાત કરી હતી કે આ સ્કીમા બિલ્ટ આઉટ ઓફ સિસ્ટમ. કોઈ સિસ્ટમ સબ સિસ્ટમને આપણે બિલ્ડ કરીએ છીએ ક્લાસ સ્કીમા. અને ક્લાસ અને રિલેશનશિપ એ શું છે? ધીસ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ પર્ટિક્યુલર એપ્લિકેશન. ખ્યાલ આવે? કોઈ સિસ્ટમના અંદર કોઈ સબ સિસ્ટમ છે અને એ સબ સિસ્ટમને આપણે બિલ્ડ કરાવીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ પ્રોડક્ટ. શું કહીએ છીએ? પ્રોડક્ટ. એના પછી વાત કરી OHDM. It is does not prescribe any method to produce this scheme. Method produce કરે. જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સ્કીમા કહીએ છીએ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સ્કીમા. Now see here, conceptual model for online managing. કે આ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ આપણે સ્ટડી કરી. એ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન્સ એ કઈ રીતે ઓપરેશન્સ કરે છે અને કઈ રીતે વર્ક કરે છે? કોઈ પણ એપ્લિકેશન્સ હોય એ એપ્લિકેશન્સમાં આ કન્સેપ્ચ્યુઅલ્સ કઈ રીતે વર્ક કરે છે? તેના માટેનું આ મેગેઝિન્સ ઓનલાઈન છે, ઓનલાઈન મેગેઝિન્સ.
એનો ક્લાસ ડાયાગ્રામ્સ તમારી સામે આપ્યો છે. કેટલા ક્લાસ છે? એક તો સ્ટોરી, ધીસ ઇઝ ધ ક્લાસ. પર્સન, એ પણ શું છે? ક્લાસ. ઇન્ટરવ્યુ, ટ્રાન્સલેશન્સ, એસે, ક્વોલિટી એન્ડ એન્શ્યોરન્સ, ક્વેશ્ચન્સ એન્ડ આન્સર, એ પણ શું છે? ક્લાસ. ધેન આજે ટાઈપ, ટાઇટલ, સબટાઇટલ, ડેટ, સમરાઈ, ટેક્સ, આ શું છે? ધીસ ઇઝ ધ એટ્રીબ્યુટ્સ. એ રીતે પર્સન્સમાં નેમ, બાયો, એડ્રેસ, ટેલિફોન, યુઆરએલ, આ શું છે? એ છે એટ્રીબ્યુટ્સ. તો તમે જોઈ શકો છો કે એસે, ટ્રાન્સલેશન ના ઇન્ટરવ્યુ, તેનો પેરેન્ટ ક્લાસ કયો છે? તો કે સ્ટોરી ક્લાસ. ધીસ ઇઝ ધ જનરલાઇઝેશન. અહીંયા જનરલાઇઝેશન યુઝ. પર્સન અને ઇન્ટરવ્યુ, આ શું છે? કઈ ટાઈપ્સની રિલેશનશિપ છે? તો એમાં એસોસિએશન એસોસિએટેડ હશે તો જ આપશે, અધરવાઇઝ નહીં આપે. એ જ રીતે પર્સન અને સ્ટોરી વચ્ચે એ પણ એસોસિએશન યુઝ થાય છે. અને ઇન્ટરવ્યુ માટે ડિસિઝન લે છે, ક્વેશ્ચન્સ અને આન્સર. ધીસ ઇઝ ધ ડિસિઝન. ડાયમંડ શેપ છે, જોઈ. તો એસે, ટ્રાન્સલેશન અને ઇન્ટરવ્યુ, આ શું છે? તો એ ચાઇલ્ડ ક્લાસ. કોનો ચાઇલ્ડ ક્લાસ? તો કે સ્ટોરીઝ. તો એ ટાઈમે તમે પેરેન્ટ પર ચાઇલ્ડ રિલેશનશિપ હોય તો એ ટાઈમે તમે જનરલાઇઝેશન યુઝ કરી શકો છો. અહીંયા જુઓ કર્યું છે આ મલ્ટિપલ્સ ક્લાસ. કોના અંદરથી આવશે? સ્ટોરી. એસે, એ પણ કોને અંદરની ઇનહેરિટ થાય? સ્ટોરીની. સ્ટોરી કેટલા એક્સપાન્ડ કરે છે ક્લાસ? તો 3. એસે, ટ્રાન્સલેશન્સ અને ઇન્ટરવ્યુ. 3 ક્લાસને એક્સપોઝ કરે છે, એક્સપાન્ડ કરે. બરાબર. તો સ્ટોરી હોય તો એનો એસેનો ફોટો હોય અથવા વિડીયો હોય. ટ્રાન્સલેશન્સ હોય તો લિંક્સ હોય, એની કમેન્ટ્સ હોય. અને ઇન્ટરવ્યુ હોય તો એ સ્ટોરીના રિલેટેડ સાઉન્ડ, ફોટો, વિડીયો, ધેન ટેક્સ્ટ. This is the attributes which is inherited from story class. એ સ્ટોરી ક્લાસમાં હેરિટ થાય છે. એવા જે મોડેલ છે એને આપણે કન્સેપ્ચ્યુઅલ મોડેલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્સેપ્ચ્યુઅલ મોડેલ. બરાબર. એ જ રીતે તમે નેવિગેશનલ મોડેલ કોને કહી શકો? આ તો આપણે કન્સેપ્ચ્યુઅલ્સની વાત કરી કે આવું કરવાથી આવું થાય ને આવું કરવાથી આ આઉટપુટ મળે છે. ધીસ ઇઝ ધ કન્સેપ્ટ. આપણે શું કહીએ? નેવિગેશનલ મોડેલ. કે ઇટ ઇઝ બિલ્ડ એઝ અ વ્યૂ ઓવર ધ કન્સેપ્ચ્યુઅલ. કન્સેપ્ચ્યુઅલ જે મોડેલ છે એને આપણે બિલ્ડ કહીએ છીએ અને જે યુઝ થાય છે, નેવિગેટ થાય છે, એને આપણે શું કહીએ છીએ? નેવિગેશનલ મોડેલ. શું કહીએ છીએ? નેવિગેશનલ.
ખ્યાલ એટલે કે ઇટ ઇઝ બિલ્ડ એઝ અ વ્યૂ ઓવર ધ કન્સેપ્ચ્યુઅલ મોડલ. એ કેવો વ્યૂ આપે છે? બિલ્ડ ધ કન્સેપ્ચ્યુઅલ. જેને શું કહીએ છીએ? નેવિગેશનલ મોડલ. નેવિગેશન. સેકન્ડ કયું છે? નેવિગેશનલ મોડલ. કે એ શું ક્રિએટ કરે છે? તો કે જે ડિફરન્ટ મોડલ છે એ અલાઉસ પણ કરે છે ને ક્રિએશન્સ પણ કરે છે. એની અલગ અલગ મોડલ્સ છે તો એના અકોર્ડિંગ સ્ટ્રક્ચર પણ એની પ્રોફાઇલ્સ પણ ડિફરન્ટ હશે. ખ્યાલ એટલે શું કે છે? અલાઉ ધ ક્રિએશન્સ ઓફ ડિફરન્ટ મોડલ. એવા ડિફરન્ટ મોડલ્સ જેની ડિફરન્ટ યુઝર પ્રોફાઇલ્સ ક્રિએટ કરે છે એને આપણે શું કહીએ છીએ? નેવિગેશનલ મોડલ. શું કહીએ છીએ? નેવિગેશનલ. કારણ કે ક્રિએશન્સ પણ ડિફરન્ટ મોડલ કરે છે, અલગ અલગ મોડલ ક્રિએટ કરે અને જે એના અકોર્ડિંગ જે યુઝર પ્રોફાઇલ છે એ યુઝર પ્રોફાઇલ પણ કેવી છે? ડિફરન્ટ છે. કેવી છે? ડિફરન્ટ છે. એને શું કહીએ છીએ? નેવિગેશનલ ડિઝાઇન. શું કહીએ છીએ? નેવિગેશનલ. કોઈ સિસ્ટમ છે, કોઈ સિસ્ટમ અને સિસ્ટમના અકોર્ડિંગ આપણે કોઈ સ્ટ્રક્ચર પ્રોફાઇલ ક્રિએટ કરીએ છીએ અને શું ક્રિએશન્સ કરે છે? મોડલ, અલગ મોડલ ક્રિએટ કરે, અલગ યુઝર પ્રોફાઇલ ક્રિએટ કરે. જે અલગ અલગ સ્ટ્રક્ચર રિપ્રેઝન્ટ કરે છે એવા મોડલ્સ જે અલગ અલગ મોડલ ક્રિએટ કરે, ડિફરન્ટ મોડલ ક્રિએશન્સ, એને આપણે નેવિગેશનલ મોડલ કહીએ છીએ. શું કહીએ છીએ? નેવિગેશનલ. કોઈ સિસ્ટમ હોય તો એના અંદર આપણે માની લો કે 5 ફોર્મ બનાવીએ, પાંચેનું સ્ટ્રક્ચર અલગ અલગ. યસ. કારણ શું? કે જેવી યુઝરની પ્રોફાઇલ્સ, પ્રોડક્ટ હોય તો પ્રોડક્ટનું પેજ અલગ હોય, રજિસ્ટ્રેશન હોય તો રજિસ્ટ્રેશનની પ્રોફાઇલ અલગ હોય, લોગિન હોય તો લોગિનની પ્રોફાઇલ્સ અલગ હોય. આવી અલગ અલગ પ્રોફાઇલ્સ જે છે એવું કોઈ મોડેલ ક્રિએશન્સ થાય છે. એટલે યુઝર જ્યારે કોઈ ટાસ્ક કરે તો એને અલગ અલગ સ્ટ્રક્ચર્સ મળે છે, નેવિગેશન્સ. જેને આપણે નેવિગેશનલ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? નેવિગેશનલ. એટલે કે each navigational model provide a subjective view of conceptual. શું કહ્યું? કે each navigational model શું પ્રોવાઈડ કરે છે? નેવિગેશનલ મોડલ તો કે સબ્જેક્ટિવ વ્યૂ ઓફ કન્સેપ્ચ્યુઅલ. જે કન્સેપ્ચ્યુઅલ મોડલ જે છે એનો
સબ્જેક્ટિવ વ્યૂ પ્રોવાઈડ કરે છે. ખ્યાલ કે નેવિગેશનલ મોડેલ એના સબ્જેક્ટિવ વ્યૂ ઓફ કન્સેપ્ચ્યુઅલ મોડેલને પ્રોવાઈડ કરે છે. એને આપણે નેવિગેશનલ મોડેલ કહીએ છીએ. તો આ સબ્જેક્ટિવ વ્યૂ કેવો હશે? આપણે એવું સમજીએ કે ભાઈ મારે યુઝર રજીસ્ટર થવો જોઈએ, લોગિન થવું જોઈએ. ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. ઓકે, તો લોગિન અને રજીસ્ટર થવા માટેનું મારે એને સુવિસ્તૃત દર્શાવવું પડશે કે ચલો ભાઈ તારે આટલા આટલા ફિલ્ડમાં આ એન્ટ્રી કરવી પડશે, આ એન્ટ્રી કરશે, અહીંયા ક્લિક કરશે એટલે તારો ડેટાબેઝમાં રેકોર્ડ સ્ટોર થશે એના અકોર્ડિંગ સ્ટેટમેન્ટ. ઓકે, અને ત્યાંથી રેકોર્ડ હું ફેચ કરાવું, જે ફરીથી નાખે છે સિલેક્ટ કરાવું છું. એ બંને જો મેચ હશે તો તને પ્રોફાઇલ્સમાં નેવિગેટ થવા મળશે. તો એ જે નેવિગેશનલ મોડેલ જે પ્રોવાઈડ થાય છે અને આપણા સબ્જેક્ટિવ વ્યૂઝ છે, કન્સેપ્ચ્યુઅલ મોડેલ. જેને આપણે નેવિગેશનલ મોડેલ કહીએ છીએ. શું કહીએ છીએ? નેવિગેશનલ. ખ્યાલ? તો નેવિગેશનલ કોને કહી શકાય મોડેલ? એ શા માટે સબ્જેક્ટિવ ઓફ કન્સેપ્ચ્યુઅલ મોડેલ છે? બરાબર. કેમ એ ડિફરન્ટ મોડેલ અને ડિફરન્ટ યુઝર પ્રોફાઇલનો યુઝ કરે છે અને એને બિલ્ડ કરો ત્યારે એ વ્યૂ કેવો આપે છે કન્સેપ્ચ્યુઅલ. બરાબર. જો આટલી તમને જો ખ્યાલ આવી જાય તો તમને ખ્યાલ આવે કે નેવિગેશનલ મોડેલ્સ એ શું કરે છે. બરાબર. તો નેવિગેશનલ મોડેલ્સમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. ધીસ ઇઝ ધ નેવિગેશનલ. આ નેવિગેશનલ મોડેલ જે છે એ કેવા ટાઈપ્સના અકાઉન્ટિંગ ક્રિએટ કરે છે? આપણે ફંડામેન્ટલ્સ કયા નેવિગેશન મોડેલ ક્રિએટ કરે છે? તેમાં ફર્સ્ટ સ્ટોપ છે વિચ ઓબ્જેક્ટ વિલ બી નેવિગેટ. તમારે ઓબ્જેક્ટને શું કરવો પડે? નેવિગેટ્સ કરવું. એટલે કે વિચ ઓબ્જેક્ટ વિલ બી નેવિગેટ. ઓબ્જેક્ટને નેવિગેટ. This is the account of navigation. કેવા કેવા અકાઉન્ટિંગ ક્રિએટ કરે છે નેવિગેશન? એમાં પહેલી વાત કરીએ આપણે કે ઓબ્જેક્ટને નેવિગેટ કરો. એક ફોર્મ થ્રુ બીજા ફોર્મ, એક ક્લાસ ટુ બીજા ક્લાસ. આ જે ઓબ્જેક્ટ નેવિગેટ્સ થાય છે એ પણ શું છે? નેવિગેશન. સેકન્ડ વન છે જે ફીચર્સ એ છે કમ્પોઝિશન સ્ટ્રક્ચર. શું છે? કમ્પોઝિશન સ્ટ્રક્ચર. હાઉ ટુ ક્રિએટ કમ્પોઝાઇટ. તમે કઈ રીતે કમ્પોઝાઇટ ક્રિએટ કરી શકો? એટલે કે કમ્પોઝાઇટ
composites. How are creating composite? કઈ રીતે composite structures, composition structure create કરું? Navigation model. બરાબર. તો સેકન્ડ એકાઉન્ટિંગ હતું composite composition structure. થર્ડ વન છે what is underlying structure of navigations? કેવા સ્ટ્રક્ચર છે જેને તમે અંડરલાઇન કરો છો કે જે શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે ઇન વિચ કન્ટેક્સ વિલ બી યુઝર નેવિગેટ. યુઝર પોતે જાતે એને કન્ટેક્સ માટે કઈ રીતે નેવિગેટ્સ થાય છે, જેને તમારે અંડરલાઇન સ્ટ્રક્ચર કહીએ છીએ. નેવિગેશન અંડરલાઇન નેવિગેશન સ્ટ્રક્ચર. એટલે કે કોઈ નેવિગેટ્સ યુઝર નેવિગેટ્સ થાય છે કોઈ કન્ટેક્સ માટે. કન્ટેક્સ ને યુઝર નેવિગેટ્સ એવા સ્ટ્રક્ચર્સ જે આપણે વાત કરી કે એને નેવિગેશન અંડરલાઇન સ્ટ્રક્ચર કહીએ છીએ. કોઈ ઇન્ફોર્મેશન હોય યા તો પછી કોઈ કન્ટેક્સ, અને કન્ટેક્સના અકોર્ડિંગ જે નેવિગેશન થાય છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રક્ચર નેવિગેશન. શું કહીએ છીએ? સ્ટ્રક્ચર નેવિગેશન. એટલે કે કોઈ વેધર નેવિગેશન ઓબ્જેક્ટ માઇટ લુક different depending on the context in which they are navigating. ઓબ્જેક્ટ એના લુક પ્રમાણે નેવિગેશનલ ઓબ્જેક્ટ હોય. એ નેવિગેશનલ ઓબ્જેક્ટ એ કઈ રીતે એનો ડિફરન્ટ કન્ટેક્સ જે નેવિગેટ છે એના ડિપેન્ડિંગ લુક આપે છે. શું કહે કે કોઈ ઓબ્જેક્ટ નેવિગેટ ઓબ્જેક્ટ હોય એ કેવો લુક આપે છે? તો કે એના કન્ટેક્સ પ્રમાણે એની કન્ટેક્સ જે છે એ રીતે એનો ડિફરન્ટ ડિપેન્ડિંગ ઓન કન્ટેક્સ, જેવી કન્ટેક્સ એના ડિપેન્ડિંગ એનો લુક નેવિગેટ્સ કરે છે. એ સમજો માની લો કે કોઈ તમે ક્લિક તો એ શું નેવિગેશનલ કન્ટેક્સ બતાવે છે? તો માની લો કોઈ પેજમાં આપણે 50 લાઇન્સ નેવિગેટ્સ થતી અથવા તો કોઈમાં 35 લાઇન્સ કોલ્ડ, તો એ લુક્સ ઓબ્જેક્ટ કેવો રિપ્રેઝન્ટ કરે છે? તો કે ડિપેન્ડિંગ ઓન યોર કન્ટેક્સ, જેવી એની કન્ટેક્સ એના પ્રમાણે તમે આ નેવિગેશનલ મોડેલ ક્રિએટ કરી છે. એટલે જ કહ્યું કે વેધર નેવિગેશનલ ઓબ્જેક્ટ માઇટ લુક ડિફરન્ટ ડિપેન્ડિંગ ઓન કન્ટેક્સ ઇન વિચ દે આર નેવિગેટેડ. એ પછી એ નેવિગેટ થાય છે એના ડિપેન્ડિંગ એના ઓબ્જેક્ટ નેવિગેશન ઉપર ડિપેન્ડેડ છે, એની કન્ટેક્સ ઉપર ડિપેન્ડેડ છે. ધીસ ઇઝ ધ થર્ડ અકાઉન્ટેડ ઓફ નેવિગેશનલ. આપણે પેલા વાત કરી કે ઓબ્જેક્ટ તમે નેવિગેટ કરી શકો. બીજું કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર તમારે કઈ રીતે ક્રિએટ કરવું. એના પછી આપણે વાત કરી કે કોઈ અંડરલાઇન સ્ટ્રક્ચર છે, તો અંડરલાઇન સ્ટ્રક્ચર્સ કેવી કન્ટેક્સ યુઝર એને નેવિગેટ કરાવે છે. અને એના પછી વાત કરી કે જો કોઈ નેવિગેશનલ ઓબ્જેક્ટ હોય એ નેવિગેશનલ ઓબ્જેક્ટ એ કેવી ડિફરન્ટ ડિપેન્ડિંગ કન્ટેક્સને નેવિગેટ કરે છે. તો કે
લુક કેવો તો કે દરેકે દરેક ઓબ્જેક્ટ એ શું ક્રિએટ કરે છે તો કે કન્ટેક્સ્ટ પ્રમાણે એનો લુક નેવિગેટ કરે છે. બરાબર. So this is the basic fundamentals of navigational mode. Fourth one છે કે which is connection and access structure exist among navigable objects. શું કહ્યું કે કોઈ ઓબ્જેક્ટ તમે નેવિગેટ કરતા હો, બરાબર, કોઈ નેવિગેબલ ઓબ્જેક્ટ શું એ ઓબ્જેક્ટ એનું સ્ટ્રક્ચર ક્યારે એક્ઝિસ્ટ થાય છે જ્યારે કોઈ કનેક્શન્સ હોય ત્યારે. ક્લિયર? વિધાઉટ કનેક્શન્સ that do not access structures and that navigations. તમે વિધાઉટ કનેક્શન્સ એ સ્ટ્રક્ચર્સ એક્ઝિક્યુટ નથી અને અલાઉસ એક્સેસ નથી કરી શકતા. બરાબર. એને આપણે શું કહીએ છીએ? ઓકે, નેવિગેશન્સ. એટલે કે which connection and access structure exist among the navigable objects. એવા કયા ઓબ્જેક્ટ નેવિગેબલ છે કે જેને તમે સ્ટ્રક્ચર્સ માટે શું કરવું પડે તો કે કનેક્શન્સ હોવું જોઈએ. વિધાઉટ કનેક્શન્સ ઇઝ નોટ પોસિબલ. સમજો તમે માની લો કોઈ બટન્સ ઉપર એની ક્લિક ઇવેન્ટમાં લખી દીધું કે લિંક આપી દીધી કે અહીંયા ક્લિક કરે તો ધીસ પેજ ઉપર નેવિગેટ થવું છે. ઓકે, હવે માની લો કે લિંક નથી ને બ્લેન્ક છે તો નેવિગેબલ ઓબ્જેક્ટ દ્વારા તમે કોઈ સ્ટ્રક્ચર એક્સેસ નહીં કરી શકો, એના ત્યાં જ રહેશો. એટલે એ લિંક શું છે તો કે કનેક્શન્સ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? કનેક્શન્સ. એટલા માટે કહ્યું કે કોઈ which connection and access structure exist among the navigable object. એને તમારે શું નેવિગેબલ ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરો. બરાબર. એના પછી છે પ્રોડક્ટ્સ. નેવિગેશન્સ જે છે એ કેટલા ટાઈપ્સની પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે તો બે વસ્તુ લખી છે. એક છે નેવિગેશન ક્લાસ સ્કીમા અને બીજી છે કન્ટેક્સ્ટ સ્કીમા. આ બંને સ્કીમાને આ નેવિગેશન કંટ્રોલ એક્ઝિસ્ટ કરે છે. ખ્યાલ? તો બે ટાઈપ્સની પ્રોડક્ટની વાત કરી નેવિગેશન્સમાં. જેવા આપણે પહેલી વાત કરી ક્લાસ સ્કીમા. તો ક્લાસ સ્કીમા શું ડિફાઇન કરે છે? તો કે ક્લાસ સ્કીમા ડિફાઇન ધ નેવિગેબલ ઓબ્જેક્ટ ફ્રોમ ધ એપ્લિકેશન્સ. એટલે ક્રિએટ ફ્રોમ કન્સેપ્ચ્યુઅલ સ્કીમા. શું ક્રિએટ કરે છે? કન્સેપ્ચ્યુઅલ સ્કીમા ક્રિએટ કરે છે. કોઈ એપ્લિકેશન્સ હોય અને એ એપ્લિકેશન્સમાં જે નેવિગેબલ ઓબ્જેક્ટ છે એને આપણે શું કહીએ છીએ? ક્લાસ સ્કીમા. એટલે કે કોઈ તમે નેવિગેબલ ઓબ્જેક્ટ ડિફાઇન્સ જે એપ્લિકેશન્સમાં કર્યા છે એને આપણે શું કહીએ છીએ? ક્લાસ સ્કીમા.
ધીસ ઇઝ ધ ક્લાસ સ્કીમ. તો એક આ પહેલી પ્રોડક્ટ થઈ કે ભાઈ સમજો કે કોઈ એપ્લિકેશન છે અને એ એપ્લિકેશન્સના અંદર મેં નેવિગેબલ ઓબ્જેક્ટ જે એપ્લિકેશન્સમાં ક્રિએટ કર્યા છે જેને આપણે કન્સેપ્ચ્યુઅલ સ્કીમા કહીએ છીએ, બરાબર. તો ધીસ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ નેવિગેશન ક્લાસ સ્કીમા. એના આપણે શું કહીએ છીએ? નેવિગેશન ક્લાસ સ્કીમા. સેકન્ડ વન છે નેવિગેશનલ કન્ટેક્સ્ટ સ્કીમા. કઈ છે? કન્ટેક્સ્ટ સ્કીમા. આ કન્ટેક્સ્ટ સ્કીમા શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે ઇટ ડિફાઇન્સ હાઉ નેવિગેબલ ઓબ્જેક્ટ્સ આર ક્લસ્ટરેડ ટુગેધર આર નેવિગેટેડ. તમે એવા કયા ઓબ્જેક્ટ્સ જે ડિફાઇન કર્યા છે જેના થ્રુ તમે ક્લસ્ટરિંગ કરી શકો છો? ફાઇલ ક્લસ્ટરિંગ, ઓબ્જેક્ટ ક્લસ્ટરિંગ, આ બધું ક્રિએટ કરી શકો છો કોઈ એપ્લિકેશન્સ, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? નેવિગેશનલ કન્ટેક્સ્ટ સ્કીમ. શું કહીએ છીએ? નેવિગેશનલ કન્ટેક્સ્ટ. આ ક્લસ્ટરિંગ મીન્સ આપણા ફાઇલ મેનેજમેન્ટમાં સ્ટડી કર્યું છે કે જે નેવિગેશનલ ઓબ્જેક્ટ, હાઉ નેવિગેશનલ ઓબ્જેક્ટ આર ક્લસ્ટર, એવા કયા ઓબ્જેક્ટ જે છે નેવિગેશનલ ઓબ્જેક્ટ જેની મદદ તમે નેવિગેટ પણ કરી શકો અને એપ્લિકેશન્સમાં ક્લસ્ટરિંગ્સ પણ કરી શકો, એવા જે ઓબ્જેક્ટ ડિફાઇન કર્યા છે એને કન્ટેક્સ્ટ સ્કીમા કહી શકો છો. શું કહી શકો છો? કન્ટેક્સ્ટ સ્કીમ. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે નેવિગેશન મોડેલ એન્ડ એના અંદર અકાઉન્ટ્સ ઓફ નેવિગેશન મોડેલ, અને એના પછી આપણે વાત કરી પ્રોડક્ટ્સ, જેમાં બે ટાઈપ્સની પ્રોડક્ટ્સની વાત કરી, એક ક્લાસ સ્કીમા અને બીજી કન્ટેક્સ્ટ સ્કીમ. બંને નેવિગેશનલ સ્કીમાઓ છે, બરાબર. ફરી એકવાર કહી દઉં કે બે પ્રોડક્ટ છે, ક્લાસ સ્કીમા નેવિગેશનલ, ક્લાસ સ્કીમા અને નેવિગેશનલ કન્ટેક્સ્ટ, કે જે ઓબ્જેક્ટ્સ તમે એપ્લિકેશન્સમાં નેવિગેશનલ ઓબ્જેક્ટ ડિફાઇન કર્યા છે એને આપણે ક્લાસ સ્કીમા કહીએ છીએ. શું કહીએ છીએ? ક્લાસ સ્કીમા. કોઈ કન્સેપ્ચ્યુઅલ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે, ધીસ ઇઝ ધ ક્લાસ. અને કન્ટેક્સ્ટ સ્કીમા કોને કહી શકાય? તો કે કયા ઓબ્જેક્ટની મદદથી તમે નેવિગેટ, ક્લસ્ટરિંગ્સ અથવા નેવિગેટ્સ કરી શકો, એવા કયા છે? હાઉ નેવિગેબલ ઓબ્જેક્ટ, જેને આપણે કન્ટેક્સ્ટ સ્કીમા કહીએ. હવે જોઈએ નેવિગેશનલ ક્લાસ સ્કીમા. આ ક્લાસ સ્કીમા કેવા નેવિગેશનલ ક્લાસ ટાઈપ્સ કયા છે, કેવી રીતે ઇન્ક્લુડેડ તમે કરી શકો છો? તો નેવિગેશનલ ક્લાસ, થ્રી ટાઈપ્સ ઓફ નેવિગેશનલ ક્લાસ કેન બી ક્રિએટ. તમે ત્રણ રીતે ક્રિએટ કરી શકો. અને ત્રણ કયા છે? તો કે નોડ. પહેલું છે નોડ, સેકન્ડ છે લિંક, અને ત્રીજું છે એક્સેસ સ્ટ્રક્ચર. This is the schema of navigational class. Navigational class schema. શું કહ્યું? ત્રણ ટાઈપ્સ કન્સિડર કરે છે કોણ? આ નેવિગેશનલ ક્લાસ સ્કીમા.
હેલા નોડ, લિંક અને એક્સેસ સ્ટ્રક્ચર. લિંક શું પ્રોવાઈડ કરે? તો કે કમ્યુનિકેશન્સ પ્રોવાઈડ કરે. નોડ મીન્સ અલગ અલગ જે એપ્લિકેશન્સ પ્લેટફોર્મ છે, ધીસ ઇઝ ધ નોડ, અથવા કોઈ કમ્પોનન્ટ્સ નોડ્સ, એ બંને વચ્ચે લિંક્સ થ્રુ તમે એકબીજાના સ્ટ્રક્ચરને એક્સેસ કરી શકો. એટલે કે 3 ટાઈપ્સ ઓફ નેવિગેશનલ ક્લાસ, જેમાં નોડ, લિંક અને એક્સેસ સ્ટ્રક્ચર્સનો સમાવેશ. They represent a possible way to access the node. અલગ અલગ વે થી તમે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? એક્સેસ સ્ટ્રક્ચર્સ. તો કે એ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે કે એના પોસિબલ રસ્તાઓ, એના પૂરતા જે રસ્તાઓ છે એના મદદથી તમે આ કોઈ પણ નોડને એક્સેસ કરી શકો. અથવા તો તમે આઈધર એક્ઝામ્પલ તરીકે કહી શકો છો, આપેલું છે ઇન્ડેક્સિંગ ગાઈડેડ ટૂલ્સ. શું કહ્યું? ઇન્ડેક્સિસ ગાઈડેડ ટૂલ્સ. આ બધા શું છે? તો કે નેવિગેશનલ ક્લાસ. શું છે? નેવિગેશનલ ક્લાસ. ખ્યાલ આવે? તો નેવિગેશનલ ક્લાસ 3 વસ્તુને રિપ્રેઝેન્ટ કરે છે. તમે નોડ, લિંક અને એક્સેસ સ્ટ્રક્ચર. અને એ એક્સેસ સ્ટ્રક્ચર્સ જો તમારે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? નોડની વાત કરી કે ધીસ ઇઝ ધ કમ્પોનન્ટ રિપ્રેઝન્ટ. એ રીતે લિંક શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે અલગ અલગ નોડ વચ્ચેની લિંક્સ. અને આ એક્સેસ સ્ટ્રક્ચર જે છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે કોઈ પોસિબલ વે એક્સેસ હોય નોડ, જેને આપણે ઇન્ડેક્સિંગ અથવા ગાઈડેડ ટૂલ્સ પણ કહીએ છીએ. અને એ શું છે? એ નેવિગેશનલ ટૂલ્સ. શું છે? નેવિગેશન. જેને આપણે ક્લાસ સ્કીમા કહીએ છીએ. શું કહીએ છીએ? ક્લાસ સ્કીમા. તો નોડની ડેફિનેશન્સ આપેલી છે. નોડ નેમ, ફ્રોમ ક્લાસ નેમ, વેરિયેબલ નેમ. પછી વેરમાં તમે ઘણા બધા લોજિકલ એક્સપ્રેશન્સ યુઝ કરી શકો છો. તમારે કયું નામ સિલેક્ટ કરવું છે, અને છેલ્લે એન્ડ કન્ડિશન. ધીસ ઇઝ ધ નોડ ડેફિનેશન્સ. એને આપણે શું કહીએ છીએ? નોડ ડેફિનેશન. આ નોડ ડેફિનેશન્સ જે છે એમાં ક્લાસ નેમ શું કામ કરે છે, નોડ ક્લાસ શું કામ કરે છે, નેમ શું કામ કરે છે, એટ્રીબ્યુટ્સ કઈ રીતે કામ કરે છે, લોજિકલ એક્સપ્રેશન્સ આ નોડ સિસ્ટમમાં કઈ રીતે કરે છે ક્રિએટ. તો એના માટે કહ્યું છે કે નેમ ઇઝ ધ ક્લાસ ઓફ નોડ વી આર ક્રિએટિંગ. તમે જે ક્લાસ ક્રિએટ કર્યો છે, જે નોડ ક્રિએટ કર્યો છે એનું નામ, ધીસ ઇઝ ધ નેમ. એ શું છે? નેમ છે. એટલે કે નેમ ઇઝ ધ નેમ ઓફ ક્લાસ. ક્લાસનું નામ ઓફ નોડ, નોડ જે નોડ છે જે તમે ક્રિએટ કર્યો છે. વી આર ક્રિએટિંગ, આપણે જે ક્રિએટ કર્યો છે. એ જ રીતે ક્લાસ નેમ, કે ક્લાસ ઇઝ અ નેમ ઓફ કન્સેપ્ચ્યુઅલ ક્લાસ. ક્લાસ શું છે? કન્સેપ્ચ્યુઅલ ક્લાસ. જે શું કરે છે? નોડ મેપિંગ કરે છે. શું કરે છે? નોડ મેપિંગ. અલગ અલગ નોડ છે એને મેપિંગ કરવાનું કામ. કન્સેપ્ચ્યુઅલ ક્લાસ. નોડ ક્લાસ, નોડ ક્લાસ ઇઝ ધ નેમ ઓફ સુપર ક્લાસ. નોડ ક્લાસ એટલે સુપર ક્લાસ, જેના અધર ચાઇલ્ડ ક્લાસ જે એની પ્રોપર્ટીઝને એક્સેસ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? નોડ ક્લાસ. ધીસ ઇઝ ધ સુપર ક્લાસ.
શું કહી શકે? સુપર ક્લાસ. એ જ રીતે એટ્રીબ્યુટ્સ ફોર ધ ક્લાસ અને ટાઈપ ઇઝ ધ એટ્રીબ્યુટ્સ ઓફ ટાઈપ. ટાઈપ એ શું છે? ધીસ ઇઝ ધ ટાઈપ શું છે? એ એટ્રીબ્યુટ્સ છે. એટ્રીબ્યુટ્સના ટાઈપ્સ કે એટ્રીઝ આર ધ નેમ ઓફ એટ્રીબ્યુટ્સ. એટ્રી શું છે? ધીસ ઇઝ ધ નેમ ઓફ એટ્રીબ્યુટ્સ એન્ડ ટાઈપ ઇઝ ધ એટ્રીબ્યુટ્સ ટાઈપ. ટાઈપ શું છે? એટ્રીબ્યુટ્સ ટાઈપ છે. એ એટ્રીબ્યુટ્સ કયા ટાઈપના છે? ધીસ ઇઝ ધ ટાઈપ. અને ATTRI એટ્રી એટલે શું છે? ધીસ ઇઝ ધ નેમ ઓફ એટ્રીબ્યુટ્સ ઓફ ક્લાસ. ક્લાસના એટ્રીબ્યુટ્સ. એ જ રીતે નેમી આર ધ સબ્જેક્ટ ફોર અ ક્વેરી એક્સપ્રેશન્સ. શું છે? ક્વેરી એક્સપ્રેશન્સ જે વેરિયેબલ અને એક્સપ્રેસ લોજિકલ કન્ડિશન્સનો યુઝ કરે છે. ધીસ ઇઝ ધ નેમી. એ શું છે? સબ્જેક્ટ ઓફ ક્વેરી એક્સપ્રેશન છે. કેવું છે? ક્વેરી એક્સપ્રેશન છે કે જે અને વેરિયેબલ્સ જેની વાત કરી એ વેરિયેબલ્સ શાનો યુઝ કરે છે? તો કે લોજિકલ એક્સપ્રેશન્સ. શાનો યુઝ કરે છે? લોજિકલ એક્સપ્રેશન્સ. તો પછી લોજિકલ એક્સપ્રેશન્સ કોને કહી શકે અને એ શું ડિફાઇન કરે છે? તો કે લોજિકલ એક્સપ્રેશન્સ એ એના ક્લાસીસ, ઇન્સ્ટન્સ ઓફ કમ્યુનિકેશન્સ ઓબ્જેક્ટ, કન્સેપ્ચ્યુઅલ સ્કીમા, એટ્રીબ્યુટ્સ અને રિલેશનશિપને હોલ્ડ કરે છે. શું કરે છે? ઇન્સ્ટન્સ ક્લાસનું કોમ્બિનેશન, કન્સેપ્ચ્યુઅલ સ્કીમા, કન્ડિશન સર્ટેન્સ અને અલગ અલગ એટ્રીબ્યુટ્સ વચ્ચેની રિલેશનશિપને હોલ્ડ કરે છે. તો ધીસ ઇઝ ધ નોડ ડેફિનેશન્સ. એને આપણે શું કહીએ છીએ? નોડ ડેફિનેશન. બરાબર. તો આજે આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં જોઈશું નોડ ડેફિનેશન્સ ફરીથી અને એક્ઝામ્પલ ઓફ નેવિગેશન સ્કીમા ને એ બધું. બરાબર. જેમાં આપણે કન્સેપ્ચ્યુઅલ્સની વાત કરીએ. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.